બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં આજે 65 જેટલા સીએનજી પંપ બંધ રહેતા વાહન ચાલકો અને રિક્ષા ચાલકોની મુશ્કેલી વધી છે। આઈઆરએમ કંપનીના મેનેજમેન્ટ અને સીએનજી પંપ ડીલરો વચ્ચે ગઈકાલે યોજાયેલી બેઠકમાં કોઈ સમાધાન ન આવતા ડીલરોએ પંપ બંધ રાખવાનો નિર્ણય યથાવત રાખ્યો। સીએનજી ભરાવવા પહોંચેલા રિક્ષા ચાલકોને ઇંધણ લીધા વગર પરત ફરવું પડ્યું, જેના કારણે સીએનજી પર નિર્ભર અનેક રિક્ષા ચાલકોનો આજનો ધંધો ઠપ થયો। રિક્ષા ચાલકો અને ડીલરોની મુખ્ય માંગ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો ઘટાડો કરવાનો છે અને રિક્ષા ચાલકોનો દાવો છે કે પાટણની સરખામણીએ બનાસકાંઠા અને વાવથરામાં સીએનજીના ભાવ 3 રૂપિયા વધુ છે। પંપો બંધ રહેતા અન્ય સીએનજી વાહન ચાલકો અને મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા છે। રિક્ષા ઘેર મૂકવી પડશે, બીજું શું? આજે નુકસાન 1000 રૂપિયાનું નુકસાન આવશે, એ ખોટું જ છે ને યાર। બધે જો સરખું જ જોવે ભાવ બધી જગ્યાએ। હવે અહીંયા ઓછો ને આપણે વધારે થોડું ચાલે ના ચાલે, હવે 2-3 રૂપિયા ઓછા કરવા પડે। જો અમારા જો અમે 89-90 રૂપિયા ભાવ આપીએ, અમને પેસેન્જર 10 રૂપિયાથી વધારે 20 રૂપિયા ભાડું આપવા તૈયાર નહીં લોકો।